विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। સો આ 89મો ટોપિક છે વેદાંત સારમાં. એમાં કહે છે એતેષુ કોશેષુ મધ્યે વિજ્ઞાનમય જ્ઞાનશક્તિમાન કર્તૃરૂપ મનોમય ઈચ્છાશક્તિમાન કર્ણરૂપ પ્રાણમય ક્રિયાશક્તિમાન કાર્યરૂપ યોગ્યત્વાદ એવં એતેષાં વિભાગઃ ઇતિ વર્ણયન્તિ. એતत् કોશત્રયં મિલિતં સત સૂક્ષ્મ શરીરમ ઇતિ ઉચ્યતે. એટલે આ ત્રણ કોષો, આપણે અધ્યારોપ અપવાદની વાત કરતા હતા. એટલે પ્રથમ અધ્યારોપ અપવાદ જે છે, પ્રથમ અધ્યારોપ જે છે પ્રથમ અધ્યાયની અંદર વેદાંત સારના, એ તો અનાદિ અધ્યારોપ છે. ઈશ્વર અને જીવ બંને. અધ્યારોપ એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ, સત્ય બ્રહ્મ અને સમષ્ટિ અજ્ઞાન જે મિથ્યા એનું મિશ્રણ, એનાથી ઉત્પન્ન થયો, એના થકી જે કહેવાય તે એ બ્રહ્મ કે શું કહેવાય? ઈશ્વર અનાદિ. એવી રીતે અનાદિ બ્રહ્મ અને અનાદિ વ્યષ્ટિ જ્ઞાન, એ અધ્યારોપ કે એ મિશ્રણ, એનાથી જે કહેવાય એને જીવ કહો, એ પણ અનાદિ. એટલે પ્રથમ અધ્યારોપની વાત પતી ગઈ. પછી દ્વિતીય સ્તરના અધ્યારોપમાં આવે જે ઈશ્વરની વાત પહેલાં જે થઈ હતી, એ ઈશ્વર સૃષ્ટિ, ઈશ્વરે સૃષ્ટિ કરે છે. સૃષ્ટિ કરે છે એટલે પોતાનું જે આ સમષ્ટિ અજ્ઞાન જે છે, પોતાની જે ઉપાધિ છે, એમાંથી જ સૃષ્ટિ કરે છે. આ સમષ્ટિ અજ્ઞાન કે માયા છે તો આ ત્રિગુણ છે. અને ત્રિગુણમાં સપ્તગુણમાંથી આપણે જોઈ ગયા અંતઃકરણ સમષ્ટિ અને વ્યષ્ટિ સાત્વિક અંશ જે તે મહાભૂતોના, એમાંથી વાસ્તવની એટલે પહેલાં આ ત્રિગુણમાંથી પંચ મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો, અને એ સૂક્ષ્મ મહાભૂતોના પણ સાત્વિક અંશ, એમાંથી અંતઃકરણ અને જ્ઞાનેન્દ્રિયો, અને પછી રજસંશમાંથી કર્મેન્દ્રિયો અને પ્રાણ. એ રીતે આપણે બધી ચર્ચા પતી ગઈ. અને પછી હવે કહે છે કે આ જે સૂક્ષ્મ શરીર જે છે, પ્રાણ અને બધું ક્રિયા, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ, આ બધું મળીને સૂક્ષ્મ શરીર. એ કહે છે આ એ સૂક્ષ્મ શરીરને આપણે કોષ પણ બધા કહી શકીએ, ત્રણ કોષ. એટલે કહે છે એતેષુ કોશેષુ મધ્યે, આ ત્રણ કોષ જે છે સૂક્ષ્મ શરીર, એ ત્રણ કોષો કયા? પ્રાણમય અને મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ. એ ત્રણ કોષમાં જે છે એમાં વિજ્ઞાનમય કોષ છે એને જ્ઞાન શક્તિમાન કહેવામાં આવે છે, અથવા એને કર્તા કહેવામાં આવે છે. તમે શક્તિઓની દ્રષ્ટિએ કહો તો અહીંયા ત્રણ શક્તિઓ છે. કઈ શક્તિ છે? ઈચ્છા શક્તિ છે, અને ક્રિયાશક્તિ છે, અને જ્ઞાન શક્તિ છે. એટલે હવે તમે શક્તિની દ્રષ્ટિએ એ પણ આ સૂક્ષ્મ શરીરને વિભાજિત કરી શકાય. કર્તા, કરણ અને કાર્યની દ્રષ્ટિએ પણ વિભાજિત કરી શકાય.
અને આ સૂક્ષ્મ શરીરને 3 કોષોની રીતે પણ વિભાજિત કરી શકાય એમ, એટલે એ બતાવે છે. આવી વસ્તુ ત્યાં નથી, ક્યાં તત્વબોધમાં. અને તત્વબોધમાં જે છે અહીંયા નથી. તત્વબોધમાં આ પ્રચાર દરેક ઇન્દ્રિયના દેવતા વગેરે છે, અંતઃકરણના દેવતા. એમાં અંતઃકરણમાં પાછું અહંકાર, તો અહંકારના દેવતા, ચિત્તના દેવતા વગેરે વગેરે. અહીંયા પ્રત્યેક ઇન્દ્રિયના દેવતા, એ બધું ત્યાં જે ચર્ચા છે એવું અહીંયા દેવતાઓની એવું પ્રકારની ચર્ચા નથી. અહીંયા આ રીતનો જે વિભાગ કર્યો છે બધો સૂક્ષ્મ શરીરનો, એવો ત્યાં નથી. એટલે આપણને થાય તત્વબોધ અને આ બધું આમ તો સરખું જ ન પડે, એ સરખું નથી, ઘણું બધું જુદું જુદું છે. એનીવે, એટલે તે શું કોષેશું મધ્ય, આ 3 કોષની અંતર્ગત, 3 કોષના સંદર્ભમાં કયા 3 કોષ? વિજ્ઞાનમય, મનોમય અને પ્રાણમય. એ વિજ્ઞાનમય કોષ છે એને શું કહેવાય? એ કેવો છે? જ્ઞાન શક્તિમાન. એ જ્ઞાન શક્તિ ધરાવે છે. આપણામાં છે ને જાણવાની શક્તિ રહેલી છે. આ બધું માયાની જ અભિવ્યક્તિ, આપણે કહ્યું સમષ્ટિ અજ્ઞાનની જ અભિવ્યક્તિ, શક્તિની જ અભિવ્યક્તિ. એ જ શક્તિની અભિવ્યક્તિ આ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ વગેરે. અને એને આ વિજ્ઞાનમય કોષને જે આવી જ્ઞાન શક્તિ ધરાવે છે એને શું કહેવાય? કર્તૃરૂપ. પછી આગળ કહે છે મનોમય ઈચ્છા શક્તિમાન કરણરૂપ. મનોમય કોષને આપણે ઈચ્છા શક્તિ સાથે સાંકળવો જોઈએ. ઈચ્છા શક્તિ એટલે આપણી પેલી પસંદગી, આપણી ફ્રી વિલ કહીએ છીએ ને, પસંદગીની ક્ષમતા જુઓ, પસંદગીની ક્ષમતા, પસંદગીની શક્તિ, એ જ ઈચ્છા શક્તિ. બીજું કોઈ એનાથી ફ્રી વિલ અને ડિઝાયર એ બે અલગ વસ્તુ નથી. એટલે આ રીતે પસંદગીની શક્તિ જે આપણામાં રહેલી છે, ઈચ્છા શક્તિ કહેવાય, એને મનોમય કોષ કહેવામાં આવે છે. એના આધારે જ આપણે એ ઈચ્છા શક્તિ કહો કે પસંદગીની ક્ષમતા કહો, ફ્રી વિલ કહો, એના આધારે તો આપણે જીવનનું ધ્યેય આપણે નક્કી કરતા હોઈએ છીએ. મને આ વસ્તુની મેળવવાની ઈચ્છા છે, પેલા બીજી વ્યક્તિ કે ના મને આ વસ્તુ મેળવવાની ઈચ્છા છે. એટલે આપણા જીવનના જે ધ્યેય નક્કી કરતા હોય છે એની પાછળ આ ઈચ્છા શક્તિ કે ફ્રી વિલ આપણી જવાબદાર હોય છે. અને એના આધારે પછી આપણે સાધનની પસંદગી કરીએ. એ સાધ્ય જે છે, જે ધ્યેય છે પ્રાપ્તિ માટે, જે તે સાધન એ આપણે પસંદ કરીએ. એટલે સાધ્ય સાધન બધાની પસંદગી પાછળ આ શું રહેલું છે? ઈચ્છા શક્તિ. એ શું છે? સૂક્ષ્મ શરીર. એ શું છે? મનોમય કોષ. આ રીતે બતાવે છે. અને એ છે કર્ણરૂપ સાધન. એટલે આ રીતે વાસ્તવમાં વિજ્ઞાનમયને કર્તા કયો, મનોમયને કરણ કયો, સાધન. પેલો સાધક, વિજ્ઞાનમય સાધક એમ કહેવાય, એ અહંકાર. ઇન શોર્ટ, આપણે તમને ખ્યાલ હોય તો વિવેક ચૂડામણીમાં આ જ વિજ્ઞાનમયને કયા રૂપમાં જોઈએ છે? અહંકાર. અહંકાર એટલે કરતા ભોગતા વગેરે. પણ અહીંયા ખાલી કર્તાના રૂપમાં કહે છે. આ ખાલી જોવાની દ્રષ્ટિ છે. એવું આપણે એવું ચેલેન્જ ના કરવું છે કે સમજી ત્યાં કરતા ભોગતા કહે છે. અહંકાર એટલે કરતા ભોગતા બધું આવી ગયું, પરમાત્મા બધું. હવે અહીંયા વિજ્ઞાનમાં એને ખાલી કરતા કહે છે. સાચું શું? ખાલી જોવાની દ્રષ્ટિ છે. એમાં કંઈ એમાં વર્ગીકરણ તમે કઈ રીતે કરો છો એના પર આધાર છે. એટલે એનો અર્થ એવો થયો કે આ ઈચ્છા શક્તિ પણ પરમેશ્વરની અભિવ્યક્તિ થઈ ને હવે તો. કારણ કે એ જ માયાની જ અભિવ્યક્તિ છે. એટલે વાસ્તવની અંદર શું આ ઈચ્છા એ ડેવિલ છે કે એવું છે, ફલાણું છે કે આવો રાક્ષસ છે કે આમ કે તેમ કે ખરાબ વસ્તુ છે, એવું છે નહીં. ઈચ્છા શ્રેષ્ઠ વસ્તુ છે. મનુષ્યને જીવનની અંદર ધ્યેય પ્રાપ્તિ માટે ખરેખર જવાબદાર વસ્તુ એ છે, ડિઝાયરિંગ ફેકલ્ટી. એની વસ્તુ મનુષ્યથી ઇતર અન્ય પ્રાણીઓ જીવોમાં નથી. અને એટલા માટે આવ્યો ને હવે આપણે અત્યારે મોક્ષ વગેરે જે આપણા જીવનનું ધ્યેય જે છે એની પ્રાપ્તિ માટે પણ આપણે જે આ બધા આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, ક્લાસીસ ભરવા તે બધું, એની પાછળ આ ઈચ્છા જ જવાબદાર છે. મોક્ષની ઈચ્છા, એના માટે આ સાધન જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એના માટે સાધન વળી આ ક્લાસીસ ભરવા આ તે, મતલબ જે તે વેદાંતની ટેક્સ્ટનો અભ્યાસ કરવો વગેરે એ બધી વસ્તુ પણ એનામાં અંતર્ગત છે. એટલે આ પેલું પસંદગીની ક્ષમતા છે કે નહીં, એવું અહીંયા અમેરિકામાં બહુ જ ચર્ચાઓ ચાલે છે.
કોઈક વળી આ સ્ટેનફર્ડવાળા એક છે વિદ્વાન કોઈક એ કહે છે આવું ફ્રીવિલ નામની વસ્તુ જ નથી મનુષ્યમાં, આવું પસંદગીની ક્ષમતા છે જ નહીં, એવું રીતે એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. બહુ બધું ચર્ચા ચાલતી હોય છે હંમેશા. જે કંઈ બધું નિર્મિત નક્કી થઈ ગયેલું છે, નિશ્ચિત થઈ ગયેલું છે, ફેટલિઝમ, ડિટર્મિનિઝમ, આ બધું એને કહેતા હોય છે પ્રારબ્ધવાદ. એ અને બીજી બાજુ પેલા પુરુષાર્થવાદીઓ છે ના એકલી ફ્રીવિલ જ છે, બધું આપણે જ નક્કી કરી શકતા હોઈએ છીએ, આપણા જ હાથમાં છે, આમ તેમ ચર્ચાઓ બહુ જ ચાલ્યા કરતી હોય છે. પણ આપણે સમજવાનું છે બંનેનો રોલ છે. બસ ઈચ્છા શક્તિ આપણામાં રહેલી છે ને, એટલે એ પછી આવી ગયું પસંદગીની ક્ષમતા ફ્રીવિલ છે આપણા. પછી પછી આગળ કહે છે એટલે કે મનોમય ઈચ્છા શક્તિમાન કરણરૂપ, જ્ઞાનમય ક્રિયાશક્તિમાન કાર્યરૂપ. એટલે વિજ્ઞાનમયને કરતા કયો, મનોમયને કરણ કયું, અને પ્રાણમય જેના આધારે જ ક્રિયાઓ થાય છે બધી. બરાબર છે. આપણે ઈચ્છા હોય એના માટે પછી આપણે એના આધાર માટે કર્મ સાધન છે એ પણ આપણે જાણીએ, જ્ઞાન શક્તિ અર્થાત શું જીવનનું ધ્યેય છે એ પણ આપણે જાણ્યું, એના માટે શું સાધન છે એ પણ જાણ્યું, આ બધું જ્ઞાન શક્તિ. એનામાંથી આપણે પછી પસંદગી કરી આપણે જે તે ધ્યેયની, એટલે બંને નક્કી થઈ ગયા. પછી એ ધ્યેય પ્રાપ્ત કરવાનું છે ને તો સાધ્ય વસ્તુ છે ને, આ તો સિદ્ધ થોડું છે. તો સાધ્ય હોય તો પછી એના માટેનું સાધન તો કર્મ જ છે ને. સાધ્ય જીવનનું જે સાધ્ય છે મતલબ કે મારે મેળવવાનું છે તો મેળવવા માટે તો કર્મ જ કરવું પડશે. મેળવેલી જ વસ્તુ હોય ને ખબર ન હોય તો જ્ઞાન, પણ મેળવવાનું હોય, સિદ્ધ વસ્તુ હોય ને તમને અસિદ્ધ સિદ્ધ વસ્તુ હોય ને તમને સાધ્ય જણાતી હોય તો જ્ઞાન કે ભાઈ તમને પ્રાપ્ત જ છે. જેમ કે આપણે આ મોક્ષની વાત કરીએ છીએ. પરંતુ સાધ્ય હોય, કોઈક વસ્તુ તમારાથી ભિન્ન હોય, તમને ઈચ્છા હોય વસ્તુ મેળવવાની, તો પછી સાધન કર્મ જ છે. એટલે કર્મ પછી એટલે કે ક્રિયાશક્તિ જોઈએ. એટલે કહે છે કે પ્રાણમય, એટલે પ્રાણમય કોષ છે ક્રિયાશક્તિમાં, અને કાર્ય પણ કહેવામાં આવે છે. એટલે આ રીતે કર્તા, કરણ અને કાર્ય, વિજ્ઞાનમય, મનોમય અને પ્રાણમય. અને પંચદશીની અંદર આપણે જોઈ ગયા આ આનંદમયને ભોગતા કહેવામાં આવે છે. વિજ્ઞાનમયને કરતા, આનંદમયને ભોગતા. કારણ કે આપણે આ ઈચ્છા આપણે કરી, પસંદગી કરી, બરાબર, ઈચ્છા શક્તિના આધારે. એ પહેલાં આપણું જ્ઞાન હતું, જ્ઞાન શક્તિ પણ બરાબર છે. એના આધારે આપણે જે તે ધ્યેય બધા જાણ્યા, એના સાધનો જાણ્યા, જ્ઞાન શક્તિ. પછી એમાંથી પસંદગી કરી, ઈચ્છા શક્તિ. એને આધારે કર્મ કર્યું અને આપણે કર્મફળ મળ્યું. એને કારણે આપણે જોઈતું કર્મફળ મળ્યું એટલે આપણને આનંદ થયો. તો હવે એ આનંદ સ્વામીજી કયો કોષ? એટલે કે છે આનંદમય કોષ, ભોગતા. આનંદ કોને પ્રાપ્ત થયો સ્વામીજી? કોણે મેળવ્યો આનંદ? આનંદ કોણ એન્જોય, આનંદ કોણ ભોગવે છે? ભોગતા. કર્મફળ, ઈચ્છિત કર્મફળ કોણ ભોગવે સ્વામીજી? કયો કોષ? આનંદમય કોષ. આવું ત્યાં પંચદશીની અંદર આપણે જોઈ ગયા, આનંદમય કોષને ત્યાં ભોગતા કર્યો. એટલે આ બધું આવો વિભાગ કર્યો. આત્મા કેવો કહેવાય? અકર્તા અને ભોગતા, કોષોથી વિલક્ષણ. પણ સ્વામીજી એક કોષ તો રહી ગયો, કયો? અન્નમય કોષ. આ શરીર, સ્થૂળ શરીર. એ હજુ સ્થૂળ શરીરની ચર્ચા નથી આવી ને. હજુ તો પેલું સૂક્ષ્મ જગતની ચર્ચા ચાલે છે અત્યારે. સમષ્ટિ અજ્ઞાન કે માયા, એમાંથી પહેલાં શું આવ્યું? સૂક્ષ્મ મહાભૂતો. અને સમષ્ટિ અજ્ઞાન ત્રિગુણ, 3 ગુણવાળું. એટલે એમાંથી આવેલા બધા પંચકોષો બચે છે, એમાં પણ 3 ગુણો, બરાબર, દરેક કારણના ગુણો કાર્યમાં હોય. અને પછી હવે એમાંથી પછી આ બધી સૂક્ષ્મ જગત, સૂક્ષ્મ શરીરો વગેરે છે, એની ઉત્પત્તિ થઈ, એની વાત કરી. સ્થૂળ શરીર પછી આવશે, એટલે એ વખતે પછી કહેશે કે એ અન્નમય કોષ છે. આમ કરીને પંચકોષ. એટલે આ રીતે વિજ્ઞાનમય કોષને કરતા કયો, આનંદમય કોષને ભોગતા કયો, અને છેવટે આત્મા જે છે આ પંચકોષથી વિલક્ષણ છે એવો આત્મા કેવો થઈ ગયો? અકર્તા અને અભોગતા. આ રીતે. એટલે ભગવદ્ ગીતાની અંદર એ કહ્યું, આ 18મા અધ્યાયની અંદર, અધિષ્ઠાનમ તથા કરતા કર્ણમ ચ પૃથક વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ તત્રૈવ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ
પશ્યત્ય કૃતબુદ્ધિત્વાદ ન સપશ્યતિ દુર્મતિ વગેરે વગેરે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ પૃથક વિધમ, આ તે કરીને ત્યાં આ વાસ્તવની અંદર કર્મ માટેના જે પરિબળો છે એની વાત કરી. કર્તા છે, કરણ છે, અને આ પછી બધી વિવિધ પ્રકારની ચેષ્ટાઓ છે. ઈશ્વર અનુગ્રહ પણ ખરો, કારણ કે કર્મને પરથી કર્મ ફળ મળે. કર્મ કરવા માટે ઈશ્વરનો અનુગ્રહ જોઈએ, અને કર્મફળ માટે પણ જોઈએ. કર્મ કરો કારણ કે કર્મનો અધ્યક્ષ છે. જે કર્મ કરી શકો છો એ બધા ઈશ્વરના નિયમોથી જ કરી શકો છો. અત્યારે હું વક્તા તરીકે બોલી શકું છું, પરંતુ એ કર્મ પાછળ જવાબદાર વસ્તુ તો બધી ઇન્દ્રિયો કામ કરે છે, બધી તો કોઈ આપણા નિયમોથી તો કામ નથી થતું. એ બધું ઈશ્વરના જ નિયમો છે. એટલે ઈશ્વરનું કૃપા હોય તો કર્મ થઈ શકે, અને ઈશ્વરની કૃપાને કારણે જ પછી આગળ આપણને કર્મફળ, ઈચ્છિત કર્મફળ પણ મળે. એટલે ત્યાં ભગવાને એક પરિબળ બતાવ્યું. આ તો ખરું, કર્તા કરણ વગેરે બધું તો ખરું જ, પરંતુ દૈવમ, ભગવાને કહ્યું દૈવમ એટલે ઈશ્વરની કૃપા, ઈશ્વરનો અનુગ્રહ, એટલે કર્મ કરવા માટે અને કર્મફળ મેળવવા માટે. એનીવે, એટલે કહેવાનો આશય છે કર્તા ભોગતા વગેરે બધા પંચકોશ જ છે, અને આત્મા જે છે એ એનાથી વિલક્ષણ છે. ચાલો, પછી એની અંદર જ શું કહ્યું? એ યોગ્યત્વાદ એવમ એતેષામ વિભાગ. આ સૂક્ષ્મ શરીરને જે અમે આ રીતે ત્રણ વિભાગની અંદર વહેંચ્યો, ત્રણ કોષમાં, અને કે ત્રણ શક્તિના રૂપમાં, એ વાસ્તવની અંદર યોગ્યત્વાદ, કારણ કે એવો સ્કોપ, યોગ્ય એટલે એ પ્રકારનો સ્કોપ રહેલો, એ પ્રકારની શક્યતા રહેલી છે. એટલે કારણ કે ત્રણ પ્રકારની ફેકલ્ટી, ત્રણ પ્રકારની એટલે ત્રણ પ્રકારની ફેકલ્ટી કે શું, એટલે એ વસ્તુ આપણને આપવામાં આવી છે ને. ત્રણ શક્તિઓની દ્રષ્ટિએ તમે કહી શકો, અથવા જ્ઞાન માટે આપણને જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ આપ્યું છે. કર્મ કરવા માટે કર્મેન્દ્રિયો, પ્રાણ વગેરે પણ છે. કર્મેન્દ્રિયો પાછળ હંમેશા જોઈએ, શક્તિ જોઈએ ને, એ પ્રાણ. બસ પ્રાણ તો બધાને શક્તિ આપે છે, પણ પ્રાણને આપણે એ રીતે ગણી શકીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર આપણે ત્રણ ફેકલ્ટી આપણને આપેલી છે ભગવાને. એટલે પછી અમે એટલે વાસ્તવની અંદર એટલે આ વિભાગ યોગ્યત્વાત એવમ એતેષામ વિભાગ, એતેષામ આ સૂક્ષ્મ શરીરના વિવિધ અવયવો જે છે બધા, એનો મેં આ રીતે વિભાગ કર્યો ત્રણ શક્તિના રૂપમાં કે ત્રણ પેલી ફેકલ્ટીના રૂપમાં. એ યોગ્ય છે, મતલબ એવી શક્યતા રહેલી છે એને કારણે કર્યો છે. અને એતत् કોશત્રય મિલિતમ, આ વિભાગા ઇતિ વર્ણયંતી, એતत् કોશત્રય મિલિતમ સત સૂક્ષ્મ શરીરમ. અને એ જ આ ત્રણ કોષ જ ભેગા થઈને વાસ્તવની અંદર એને એક એન્ટિટી તરીકે તમે એક એન્ટિટી એટલે એક પ્રકાર, એક વસ્તુ તરીકે એને તમે જુઓ તો એ સૂક્ષ્મ શરીર કહી શકાય. અને એ સૂક્ષ્મ શરીર વાસ્તવની અંદર કેમ સૂક્ષ્મ શરીર કહો છો? સ્થૂળ શરીરને સ્થૂળ શરીર કેમ કહો છો? સૂક્ષ્મ શરીરને સૂક્ષ્મ શરીર કેમ કહો છો? ભાઈ સૂક્ષ્મ શરીર જે છે એ કોઈના માટે દૃશ્યમાન, ઇન્દ્રિય ગોચર નથી. સ્થૂળ શરીર ઇન્દ્રિય ગોચર છે. મારું શરીર હું જોઈ શકું છું, મારા શરીરનો અવાજ હું સાંભળી શકું છું, મારા શરીરને સ્પર્શી શકું છું, મારા શરીરની ગંધ લઈ શકું છું. એટલે ઇન્દ્રિયો માટે આ ઉપલબ્ધ છે, અને માટે જે ઇન્દ્રિયને ઉપલબ્ધ હોય ને અમે સ્થૂળ કહીએ છીએ. પરંતુ ઇન્દ્રિયને ઉપલબ્ધ નથી ને છતાં શરીર તો છે, સૂક્ષ્મ શરીર. તો પછી એટલે એ જે શરીર છે એને અમે એટલે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. એના કારણે તો આપણે જીવિત છે, એના કારણે બધું જીવન છે, ધબકે છે, અને એના કારણે બધી ક્રિયાઓ થઈ રહી છે. આપણે જોયું બધું પ્રાણ, આ તે બધું. એ સૂક્ષ્મ શરીર છૂટી જાય. સૂક્ષ્મ શરીર હંમેશા અનુમાનનો વિષય છે, ઇવન ડૉક્ટર માટે પણ. એટલે આપણે ડૉક્ટરને બોલાવીએ કે હવે આ વ્યક્તિ રહ્યા છે કે નથી રહ્યા, એ આંખ ખોલીને આમ કરીને પેલું જુએ ને, પેલું અંદર પેલી ટોર્ચથી આમ જુએ. એટલે આપણને એમ કે એક જણે મને પૂછ્યું કે સમજી ટોર્ચથી અંદર જોતા જોયું કે વાસ્તવની અંદર નથી, એટલે આ જોઈ શકતા નથી ને, મતલબ એના આધારે. એટલે એમ કે સૂક્ષ્મ શરીર ડૉક્ટરો તો જોઈ શકતા હશે, ભલે આપણે નથી જોઈ શકતા. એટલે ડૉક્ટરની આંખથી તો એ સૂક્ષ્મ શરીર દેખાતું જ હોવું જોઈએ, કારણ કે એ તો આંખ ખુલ્લી કરીને આમ પેલો ટોર્ચ ધરતા હોય છે. એવું નથી, એ તો સ્થૂળ શરીરના જ આ જે સ્થૂળ ભાગ છે એની એક્ટિવિટીના આધારે લોકો નક્કી કરે. હા, કે એમાં એક્ટિવિટી ન હોય અમુક પ્રકારની તો સમજી જાય એ લોકો કાર નથી. એટલે આ રીતે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીર કોઈના માટે એ ઇન્દ્રિયનો વિષય નથી, પ્રત્યક્ષ કોઈને માટે નથી, માટે જ સૂક્ષ્મ કહ્યું છે ને. અનુમાન થાય એ તો એ લોકો એટલા અનુમાન કરે ને, અમુક આ જુએ કે આ કાર્ય કરતું નથી
એટલે એને અનુમાન કરે, નાડી તપાસે, નાડી દ્વારા પેલા પ્રાણ, હા એટલે કે નાડી ધબકતી નથી બરાબર એટલે પ્રાણ રહ્યા નથી વગેરે વગેરે. એટલે એ રીતે અનુમાન કરે કે સૂક્ષ્મ શરીરની અંદર હાજર છે કે નહીં. એનીવે એટલે આ સૂક્ષ્મ શરીર જુઓ, હવે એની અંદર એવું છે કે મારું સૂક્ષ્મ શરીર અને તમારા સૂક્ષ્મ શરીર એ બંને મારા માટે જ્ઞાનનો વિષય બને, એમાં ભેદ છે. તમારું સૂક્ષ્મ શરીર તમારા શરીરમાં રહ્યું છે કે નહીં એ અનુમાન મેં હમણાં તમને કહ્યું, ડૉક્ટર જેમ કે ઇવન આપણે અનુમાન કરી શકીએ છીએ. આંખો ખુલ્લી હોય પણ જે વ્યક્તિ જે રીતે આપણી સામે જોતો હોય તે આપણને ખબર પડી જાય કે એમની આંખ કામ નથી કરતી, ખબર પડી જાય છે આપણને. અને ઇવન આપણે કશું કહીએ, વાતો કરીએ પણ સામેથી કોઈ પ્રતિસાદ ના આવે એટલે આપણે સમજી જઈએ કે એમના કાન કામ કરતા નથી. એટલે આપણે બધું સમજી તો જતા જ હોઈએ છીએ. કોઈ વ્યક્તિ જમતી હોય એના પરથી આપણે અનુમાન કરી શકીએ કે એના પ્રાણ નબળા પડી ગયા લાગે છે, ભૂખ વધારે, સ્વામીજી તમે બહુ ખાતા નથી, તમને બહુ ભૂખ નથી લાગતી પૂછે. એટલે કહેવાનો આશય છે આપણા સૂક્ષ્મ શરીરનું અનુમાન બીજા જરૂર કરી શકે. એટલે બીજાઓના સૂક્ષ્મ શરીર અન્ય માટે કે મારા માટે અનુમાનનો વિષય છે. મારું સૂક્ષ્મ શરીર અનુમાનનો વિષય છે મારા માટે કે નહીં, હા એ વાત બરાબર છે. મારું સૂક્ષ્મ શરીર મારા માટે અનુમાનનો વિષય નથી. મારું સૂક્ષ્મ શરીર મારા માટે પ્રત્યક્ષ છે. એ તમે તો હમણાં કહ્યું પ્રત્યક્ષ નથી એ એટલે તો સૂક્ષ્મ શરીર કહેવાય. સાક્ષી પ્રત્યક્ષ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ નહીં. સીધું જ તમને ભૂખ લાગી છે કે નહીં તમને સીધી ખબર પડે, તમે અનુમાન નથી કરતા. મને ભૂખ લાગી છે એવું સીધું જ તમને ખબર પડે છે. તમને તરસ લાગી છે તમને સીધી ખબર પડે છે. તમારા મનની અંદર શું ચાલી રહ્યું છે કે અમુક આ વિચાર છે, અમુક આ પ્રકારની લાગણી છે, આ છે તે છે, તમને સીધી જ ખબર પડે છે. એમાં કંઈ તમે અનુમાન નથી કરતા. તો એ સીધું શાના દ્વારા ખબર પડે છે? ઇન્દ્રિયો તો વાપરતા નથી એના માટે. આપણા સૂક્ષ્મ શરીરમાં આપણા મનના કોઈ લાગણી ચાલી રહી હોય તો આપણે કે આંખથી લાગણી થોડી જોઈએ છે. આંખથી મેં તો જોયું કે મારામાં ક્રોધ છે અત્યારે, એ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. તમે સાક્ષી છો ને, આત્મા છો ને, એ સાક્ષી પ્રત્યક્ષ છે. સીધું ભૂખ તરસ, ઇવન આપણી કર્મેન્દ્રિય કામ કરે છે કે નહીં, આપણા પગ કામ કરે છે કે નહીં એ અનુમાન નથી કરતા. આપણે સીધી જ ખબર પડે છે કે હું મારો પગ ઉપાડી શકું છું, નથી ઉપાડી શકતો વગેરે. એટલે કહેવાનો આશય છે આપણું સ્થૂળ શરીર આપણા માટે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, આપણું સૂક્ષ્મ શરીર આપણા માટે સાક્ષી પ્રત્યક્ષ છે. અન્યનું સ્થૂળ શરીર પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, અન્યનું સૂક્ષ્મ શરીર અનુમાનનો વિષય છે. સમજી લેજો બરાબર. એટલે આ રીતે વાસ્તવ આ બધું આમ તો કેવું આપણને આ સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીરને બધું બહુ ભણી ગયા, પણ જુઓ કેવી બધી વસ્તુઓ છે આપણને ઘણી ખબર ઘણી વાર નથી હોતી આ બધી વસ્તુની. સૂક્ષ્મ શરીર આપણું એ વાસ્તવની અંદર, અચ્છા સમજીએ આપણું કારણ શરીર એ અનુમાનનો વિષય છે, એ અનુમાનનો જ વિષય છે. કારણ કે આપણે કહીએ ને કે મને ફલાણા વિષયનું અજ્ઞાન, હું બ્રહ્મ છું, હું તમને કહું તમે બ્રહ્મ છો, તમે કહો સમજી આ શું, હું બ્રહ્મ છું એટલે શું, બ્રહ્મ એટલે શું? મતલબ તો નક્કી થઈ ગયું ને કે હું કે આત્મા એના વિશે અજ્ઞાન રહેલું છે, નક્કી થઈ ગયું. આમાં આપણે અજ્ઞાન કહેવો તો સાક્ષી પ્રત્યક્ષ કહી જ શકીએ છીએ. આપણે અજ્ઞાનનો આપણને સીધી ખબર પડે જ છે, પણ છતાં કારણ શરીર આપણે એટલા માટે આવી રીતે અનુમાનનો વિષય બનાવીએ છીએ. આપણે જોઈ ગયા કાર્યાનુમેયા સુધી એવ માયા, એટલે કારણ કે અવ્યક્ત વસ્તુ છે ને, અવ્યક્ત વસ્તુ છે એટલે વાસ્તવની અંદર એટલે આપણે સીધું જાગ્રત અવસ્થાની અંદર જ્યારે આપણું અંતઃકરણ જાગ્રત છે, ઇન્દ્રિયો વગેરે બધું કાર્ય કરી રહી છે, એનાથી એને ક્યારે આપણે પ્રત્યક્ષ બનાવી ન શકીએ. એ જ અવ્યક્ત કહેવાય જેને તમે પ્રત્યક્ષીકરણ ન કરી શકો. એ સૂક્ષ્મ શરીરની જેમ એ પણ વાસ્તવમાં અનુમાન, મારું સૂક્ષ્મ શરીર સાક્ષી પ્રત્યક્ષ, પરંતુ આ કારણ શરીર જે છે એ તો અનુમાનનો વિષય છે, અવ્યક્ત છે. સર્વનું કારણ અત્યંત સૂક્ષ્મ હોય એટલે એનું અનુમાન થાય. ચાલો એની એટલે આ રીતે બધું અલગ અલગ વિભાગ છે. એટલે કેવું કે અહીંયા સૂક્ષ્મ શરીર ઇતિ ઉચ્યતે. ચાલો એટલે આ 89મો ટોપિક પત્યો. હવે 90મો ટોપિક. અત્ર અપી અખિલ સૂક્ષ્મ શરીરમ એક બુદ્ધિ વિષયતયા વનવત જલાશયવત સમષ્ટિ અનેક બુદ્ધિ વિષયતયા વૃક્ષવત જલવત વા વ્યષ્ટિ અપી ભવતી. સરળ છે આમ બધું.
એટલે એ હવે જે પેલો આપણો કન્સેપ્ટ છે એને જ આગળ વધારે છે. આપણે પહેલાં જોઈ ગયા કારણ શરીર શું, કયો કન્સેપ્ટ પહેલાં આપણે જોઈ ગયા છે આ હું તમને કહું તે કારણ શરીર વિશે આપણે જોયું. ત્યારે એ કારણ શરીરનું આપણે જે નામ આપેલું અજ્ઞાન કે માયા, વ્યષ્ટિ હોય તો આપણે અજ્ઞાન કહો, સમષ્ટિ અજ્ઞાનને આપણે માયા કહીએ ને, પેલું મલિન સત્વ ને આ વિશુદ્ધ સત્વને. એટલે એક વિશુદ્ધ સત્વ એટલે આમ તો માયા કે અજ્ઞાન ત્રિગુણ જ, પરંતુ એકની અંદર વાસ્તવમાં મલિન સત્વ એટલે એ સત્વ રજોગુણથી દબાય, રજોગુણ તમોગુણથી, તમોગુણ સત્વગુણથી વગેરે એ બધું ચાલ્યા કરે, મલિન સત્વ. જ્યારે વિશુદ્ધ સત્વ એ ઉપાધિ તો ત્રિગુણ, પરંતુ સત્વની પ્રધાનતા વિશુદ્ધ સત્વ. બીજા જે ગુણો જે છે એ પેલા સત્વ પર ને પ્રભાવિત ન કરી શકે, એને મિશ્રિત ન કરી શકે એવી ઉપાધિ આપણે, એટલે એને કહ્યું કે માયા સમષ્ટિ જ્ઞાન કહ્યું. એનીવે, અને એ જ વાસ્તવની અંદર આ કારણ બને છે આપણા જગતનું, અને એમાં એટલે કે એમાંથી આ પંચમહાભૂતો વગેરે. એનીવે, એટલે કારણ શરીરની જ્યારે વાત થઈ, જેને આપણે કહીએ સંચિત કર્મનો સ્ટોર હાઉસ કહી શકો, સંચિત કર્મનો ખજાનો કહી શકો. કારણ શરીર અભિમાની ચૈતન્ય, કારણ શરીર અભિમાની બ્રહ્મ, એને જીવ કહેવાય છે, કારણ શરીર ઉપાધિવાળો. એટલે કે એ વાસ્તવમાં, અને જીવ અનાદિ હોવાને કારણે કરતા ભોગતા તરીકે અનાદિ, ને એના કારણે અનેક કર્મો ને એ કર્મો બધા પુણ્ય પાપ ને બધાનો સંચય એ ક્યાં રહેલો છે, સ્ટોરેજ ક્યાં રહેલો છે, એ કારણ શરીર. અનાદિ કર્મ, અનાદિ વાસના પણ ખરી નેચરલી છે ને, અનેક જન્મોની વાસના. એની એ વાસના અને કર્મ, કેટલોક વાસનાનો લોટ ને કેટલોક આપેલો બહેનો અમુક પોર્શન ઘણીવાર કશુંક બનાવે ને ત્યારે પેલું એક લોટ લે, પાછું બીજો એક થોડો લોટ લે, પછી બેને ભેગા કરે કશુંક બનાવવા, એવું કરતા હોય છે. એટલે એવી રીતે કર્મો એક લોટ સંચિતમાંથી, ખજાનામાંથી, અને કેટલીક વાસનાઓ એનો લોટમાંથી પછી સૂક્ષ્મ શરીર વગેરે બને. એટલે આપણી અત્યારે આ જન્મની અંદર અમુક વાસના, મનુષ્ય તરીકેની વાસનાઓ. જુઓ, વાંદરો બન્યો તો સ્વામી તો વાંદરા એટલે ગણવાનું ભાઈ, હવે એમાં શું છે હવે, એટલે શરીર આપણે ક્યાં શરીર છીએ, એટલે કોઈ આપણને વાંદરો કહે તો શું ફેર પડે છે આ તો આ. એટલે એનીવે, કહેવાનો આશય એ છે કે વાંદરા બનીએ તો પછી જુદી વાસનાઓ હોય ને, તેની વાસનાઓ જુદી જ હોય, કૂદકા મારો આ તે, શું ખાવું, ફળ ફૂલ ખાવા, પેલા પાંદડા ખાવા. ઇન શોર્ટ, કહેવાનો આશય જે તે જન્મ, જે તે શરીરને અનુરૂપ વાસના પ્રગટ થાય, સમજો. અને ખાલી વાસનાથી તો દેહ બને નહીં, કર્મ જોઈએ ને પાછા. એટલા માટે જ બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું કે આ પૂર્વ પ્રજ્ઞા અને આ કર્મ ભેગા થઈને, પ્રજ્ઞા એટલે આ વાસના. એનીવે, એટલે આ રીતે ચાલો. એનીવે, એટલે અહીંયા કહે છે કે આ કારણ શરીર જે છે એ સંચિત કર્મને આમાંથી વાસ્તવની અંદર, આવું બધું પહેલાં આપણે જોઈ ગયા, એની આ ખાલી યાદ કરાવું છું કારણ કે એના સંદર્ભમાં એક કંઈક ચર્ચા છે અહીંયા. એટલે કે અજ્ઞાન કે કારણ શરીર જે છે એમાં આપણે બે ચર્ચા કરી હતી, વ્યષ્ટિ કારણ શરીર અને સમષ્ટિ કારણ શરીર. એટલે વ્યષ્ટિ ને સમષ્ટિ નામની વસ્તુ છે એવું આપણે કારણ શરીરની ચર્ચા વખતે જોઈ ગયા. અને એ વખતે ત્યાં પણ ઉદાહરણ આ જ આપવામાં આવેલું, વનવત અને જલાશય. વન એટલે કે એક આ ફોરેસ્ટ, તમે કહો છો, તમે જોજો એક વચન વાપરો છો તમે. હવે વન બીજું કશું નથી, બધા વૃક્ષો, 1000 વૃક્ષોનો સમૂહ દાખલા તરીકે, તો બહુવચન વાપરવું જોઈએ, પણ તમે એક વચન વાપરો છો. મતલબ તમે હવે એને એક એન્ટિટી તરીકે લઈ લીધું. જેમ એક આ વ્યક્તિ એન્ટિટી હોય, એવી રીતે આવી વ્યક્તિઓ કે આવા વૃક્ષોનો એક સમૂહ બનાવીને એ સમૂહને એક વ્યક્તિ તરીકે, મતલબ સમષ્ટિ વ્યક્તિ તરીકે લઈ લીધું એમ. એ આપણે કારણ શરીરમાં વ્યષ્ટિ સમષ્ટિ આ રીતે ચર્ચા કરી ગયા. હવે સૂક્ષ્મ શરીરની ચર્ચા પતી ગઈ છે, એટલે હવે કહે છે કે સૂક્ષ્મ શરીરમાં પણ આવું છે, વ્યષ્ટિ અને સમષ્ટિ, એ વાત કરવા માંગે છે. એના માટેના પેલા ઉદાહરણ પણ છે. જલાશય જે છે એને આપણે સમષ્ટિ જ કહીએ છીએ. સરોવર, આ સરોવર સરસ છે, એક વચન વાપરીએ છીએ. અરે સરોવરમાં તો સ્વામીજી બહુ પાણીના બિંદુઓ છે. હા, પણ એની લઈએ છીએ કે એન્ટિટી તરીકે ને, પાણીના બિંદુઓનો સમૂહ હોવા છતાં પણ વાસ્તવની અંદર આપણે બહુવચન નથી વાપરતા, એટલે એક વચન તરીકે વાપરીએ છીએ. અને આ વસ્તુ આપણા વ્યવહારની અંદર પણ આ વસ્તુ આપણે જોઈએ છીએ કે હંમેશા આપણે
આવી જ્યારે અનેક વસ્તુઓ ભેગી થાય ને ત્યારે એના માટે એક વ્યષ્ટિ તરીકે લઈને એક વચન એના માટે વાપરતા હોય છે. જેવી રીતે આપણે અનેક ઘરોનો સમૂહ હોય અને એમાંથી પછી આપણે કહીએ કે સોસાયટી છે, કોઓપરેટિવ સોસાયટી. આપણે અમદાવાદમાં અને મુંબઈમાં બધે આ પ્રકારે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. પણ સ્વામીજી એ તો બધા ઘરોનો સમૂહ જ છે. એમાં કંઈ એક સમષ્ટિને એક વ્યષ્ટિ તરીકે લેવાતું નથી, એક વસ્તુ તરીકે નથી લેવાતું, ના એક વસ્તુ તરીકે લેવાય છે. એટલે હવે દાખલા તરીકે કોઓપરેટિવ સોસાયટી બનાવે ને પછી તમે જોજો કે એ સોસાયટીના નિયમો હોય, એ સોસાયટીના નિયમો પ્રત્યેક ઘરને લાગુ પડે, પ્રત્યેક મેમ્બરને લાગુ પડે. સોસાયટીની એક જમીન હોય, કોમન પ્લોટ વગેરે, એ વ્યક્તિની જમીન નથી, પેલી કોઈ એક મેમ્બરની જમીન નથી, એ સોસાયટીની જમીન છે. સોસાયટીનું બેંક એકાઉન્ટ હોય, હા, જેમાં તમારે પેલા મેન્ટેનન્સના પૈસા જમા કરવાના, આ કરવાનું, તે કરવાનું બધું હોય. સમજો, જેમ પેલી વ્યક્તિ હોય, વ્યષ્ટિ મેમ્બરનું પોતાનું બેંક એકાઉન્ટ હોય, એવું સોસાયટીનું હોય. વ્યષ્ટિની પોતાની કોઈ જમીન હોય, એવી રીતે આ સોસાયટીની જમીન હોય. હવે જેવી કે વ્યષ્ટિ જેવી રીતે કોઈ કેસ લડે કોઈકની સામે, એવી રીતે સોસાયટી કેસ લડે. ઘણીવાર તો સોસાયટી વિરુદ્ધ મેમ્બર એવો પણ કેસ હોય. મેમ્બર એટલે સમજો, એનો અર્થ એવો થયો કે સોસાયટી સામે બીજું સોસાયટી નામની વસ્તુ જ નથી. તો બધા ઘરોનો સમૂહ છે, બધા મેમ્બરોનો સમૂહ છે, એવું નથી. સમષ્ટિ નામની વસ્તુ છે. અને વ્યષ્ટિઓનો જ સમૂહ હોય તો પછી વાસ્તવની અંદર એ જે આ બધી આવી કોમન પ્રોપર્ટી વગેરે હોય, એમાં એ પેલી વ્યક્તિનો હક એવું નથી ગણાતું. એ વાસ્તવની અંદર એ સોસાયટીની જ જમીન ગણાય. અને એ રીતે સોસાયટીના કાયદા જુદા હોય. વ્યષ્ટિ મેમ્બર હોય, એના પોતાના ઘરમાં કાયદા જુદા હોય, અને એક સોસાયટી તરીકે જુદા કાયદા હોય. એટલે હું તમને એ કહેવા માગું છું, આ ઈશ્વરનો કન્સેપ્ટ જે છે ને, સમષ્ટિ, આપણે કે બધું ભેગું થાય એટલે સમષ્ટિ, એવું તો ન બોલાય. આ બધું ભેગું થયું ને એટલે સમષ્ટિ. એટલે એ કંઈ મતલબ કે એનું એવું અસ્તિત્વ, સ્વતંત્ર અસ્તિત્વ જેવું વસ્તુ નથી. એવું કદાચ જો તમે ભૂલમાં માનો તો તમારી ભૂલ છે. જો ઘરોનો સમૂહ જ સોસાયટી હોય તો પછી વાસ્તવની અંદર સોસાયટીનું બેંક એકાઉન્ટ કેવી રીતે હોય? હા, એવું કહેવું જોઈએ કે સ્વામીજી મારું યુનિયન બેંકમાં ખાતું છે, પેલા મેમ્બરનું ફલાણામાં ખાતું છે, આપણે બધાના ખાતા ભેગા કરી દઈએ એ સોસાયટીનું ખાતું. આવું નથી ભાઈ. તમારા જે ઘરમાં આપણે જે કમાયા હોય પૈસા, એ સોસાયટીના પૈસા નથી હોતા. સમજો વસ્તુ. આપણે ઇનફેક્ટ આપણા ખાતામાંથી એના ખાતામાં જમા કરાવીએ, ટ્રાન્સફર ફી કે આ કે તે કે ફલાણું ટીકું. એટલે સમષ્ટિ નામની વસ્તુ છે, સમજો, એ તદ્દન જુદી વસ્તુ છે. આ વસ્તુ હું પોતે ઘણા વખતે સમજ્યો. મને એમ કે આ બધાનો સમૂહ એ જ હવે સમષ્ટિ, એટલે ઈશ્વર નામની વસ્તુ નહીં. આ બધા ભેગા થાય, આ બધું ટોટલ કરો એટલે સમષ્ટિ. મતલબ કેમ વ્યષ્ટિ જ મુખ્ય છે, એનો સમૂહ જ ઈશ્વર છે, એનાથી અન્ય કોઈ ઈશ્વર નથી. ના, એ વસ્તુ નથી. એટલે એટલા માટે મેં તમને આ ઉદાહરણ આપ્યું. એટલે કારણ શરીરની અંદર વ્યષ્ટિ અને સમષ્ટિ જેમ છે, એવી ને એવી રીતે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીરમાં પણ વ્યષ્ટિ અને સમષ્ટિ રહી છે. એના માટે ઉદાહરણ બે આપે છે અહીંયા. વનવત એટલે શું? વનમાં જેમ હોય છે તેમ. આમ તમે જુઓ તો વનની અંદર વૃક્ષોનો જ સમૂહ છે, એને જ વન કહેવાય. પણ વનને જાણે કે આપણે એક એન્ટિટી તરીકે લઈએ છીએ. એટલે એક વૃક્ષ માટે એક વૃક્ષ સાથેનો વ્યવહાર અને વન સાથેનો વ્યવહારમાં ભેદ છે. બહુ મોટો ભેદ પડી જાય છે, બહુ મોટો ભેદ. એટલે વનને સાચવવા માટે, જંગલોને સાચવવા માટે બહુ કડક કાયદાઓ છે. આપણા ત્યાં છે, અહીંયા અમેરિકામાં પણ હશે જેવા બહુ કડક કાયદાઓ. અને કદાચ એકાદ વૃક્ષ તમે તમારા ઘરની આસપાસ હોય, એ તો એના માટે પણ નથી હોતું. ચેન્નાઈમાં મેં સાંભળ્યું હતું કે તમારા ઘરમાં મોટું વૃક્ષ હોય ને તમારે કાપવું હોય તમારા પોતાની જમીનની અંદર, તો પણ તમે ન કાપી શકો. એવું મેં સાંભળ્યું હતું. એવું હશે કોઈ જગ્યાએ. પણ દાખલા તરીકે તમે કદાચ આસપાસ કોઈ છોડ ઉગી નીકળ્યો અને ખેંચી કાઢ્યો તો કદાચ તમને કોઈ પકડી ન જાય. પણ જો આ જંગલનો નાશ કરવા ગયા તો પણ સામે જંગલમાં હું ખાલી એક વૃક્ષનો નાશ ના, એ જંગલનો નાશ ગણાય છે. એના કાયદા જુદા પાસે. એવું જ એક વૃક્ષ તમે ઘર પાસે એને નાશ કરી નાખો, કદાચ કોઈ તમને પકડે ન પકડે. પણ જંગલની અંદર ભલે એક વૃક્ષનો નાશ કરવા જાઓ તમે,
તો પણ એ જંગલના નાશ કરવા માટે તમે આવ્યા છે એમ જ કહેવાય. અને એના જંગલના નાશ માટેના જે નિયમો હોય, જે મતલબ એ કાયદાનો ભંગ કર્યો માટે, તો એ નિયમોના આધારે તમારા પર કામ થાય. એનીવે, કહેવાનો આશય એટલે વ્યષ્ટિ સમષ્ટિ નામની વસ્તુ છે. જળાશય એ જળાશય તરીકે આપણે લઈએ છીએ, પાણીનું બિંદુ એ પાણીનું બિંદુ તરીકે લઈએ છીએ. ભલે પાણીના બિંદુઓનો સમૂહ હોય જલાશય, પણ છતાંય આપણે કદી એને આ બિંદુઓના સમૂહ તરીકે નથી લેતા. એક જલાશયને એક ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ તરીકે આપણે લેતા હોઈએ છીએ, એમ મારું કહેવું છે. એટલે અહીંયા કહે છે એવી રીતે હજુ ચર્ચા નથી આવી, પણ આગળ પેલી ચર્ચા પણ આવવાની છે કે એવી રીતે ચૈતન્યમાં પણ એવું છે, વ્યષ્ટિ ચૈતન્ય અને સમષ્ટિ ચૈતન્ય. એટલે જીવ જે છે તે વ્યષ્ટિ ચૈતન્ય કહીએ અને ઈશ્વરને સમષ્ટિ ચૈતન્ય કહીએ. ચૈતન્યમાં ભાગ ન પડી શકે, પરંતુ પેલી ઉપાધિ થકી એ રીતે વાસ્તવમાં આગળ આવશે જ, એટલે કે જીવ અને ઈશ્વર. અને એના કારણે મેં તમને કહ્યું તે પ્રમાણે આ એ બ્રહ્મને આ વ્યષ્ટિ કારણ શરીર થકી જીવ કહેવાયો, અને એ જ બ્રહ્મ કે ચૈતન્ય સમષ્ટિ ચૈતન્ય, એ જ ચૈતન્યને જે વાસ્તવમાં પૂર્ણ છે ચૈતન્ય, એને જ સમષ્ટિ અજ્ઞાન થકી માયા થકી એને આપણે ઈશ્વર કહો, સમષ્ટિ કારણ શરીર કહો. અને કારણ પ્રપંચ તરીકે પણ કહેતા હોઈએ છીએ, માયા તરીકે કહેતા હોઈએ છીએ. એટલે એનીવે, એટલે અહીંયા પણ સૂક્ષ્મ શરીરમાં આ રીતે વ્યષ્ટિ સમષ્ટિ રહેલું છે એની વાત કરે છે. અત્ર આપી, જો આપી કહ્યું અહીંયા પણ, એટલે આ સૂક્ષ્મ શરીરના સંદર્ભમાં પણ, એટલે કે જેવું કારણ શરીરના સંદર્ભમાં આપણે વ્યષ્ટિ સમષ્ટિ જોઈ ગયા, વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર, સમષ્ટિ અજ્ઞાન માયા વગેરે, અને એના થકી ચૈતન્યમાં જીવ અને ઈશ્વરને બધું એવું પ્રકારે વિભાગ આપણે કર્યા, એવી રીતે અહીંયા પણ સૂક્ષ્મ શરીરમાં તમારે વ્યષ્ટિ અને સમષ્ટિ ગણી લેવાનું છે. અને સૂક્ષ્મ શરીર બધામાં રહેલા જ છે. આમ પણ એવું થોડું છે કે મનુષ્યમાં જ રહેલા છે, બીજા જીવો જે છે એમાં પણ રહેલા જ છે. એ વૃક્ષ હોય તો વૃક્ષનું સૂક્ષ્મ શરીર છે, અને બીજા પ્રાણીઓ એ બધા સમુદ્રમાં રહેનારા હોય કે આ રીતે આકાશમાં ઉડનારા પક્ષીઓ, આ તે બધું, તે બધામાં સૂક્ષ્મ શરીર વ્યાપેલું છે. એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે. ઇવન મચ્છરની અંદર સૂક્ષ્મ શરીર, કે આખી મચ્છર જુએ કે હા ચાલો સરસ આ ખોરાક મળે એવું આ શરીર છે, અને પાછું ક્યાં બેસવું એ પણ એ જોઈ શકે છે, અને એને ભૂખ લાગી હશે માટે લોહી વગેરે માટે, એટલે પ્રાણ વગેરે, એટલે એ પણ સૂક્ષ્મ શરીર. અને વિચારે ક્યાં બેસવું, નહીં તો તમે એની ચટણી કરી નાખો, એટલે આગળ અહીંયા બેસે તો આમ કરીને જ કરે, એટલે કે પણ એ બરડા પર બેસે, એટલે કરડ્યા પછી તમને ખબર પડે, તમે પછી આમ કરો ત્યાં શું ઉડી ગયો હોય. એટલે એ કહેવાનો આશય એનામાં અંતઃકરણ છે, એને ભૂખ વગેરે લાગે છે, પ્રાણ છે, એ જોઈ શકે છે ક્યાં બેસવું વગેરે, આ ઇન્દ્રિયો છે. એટલે મચ્છર જેવી વસ્તુ પણ સૂક્ષ્મ શરીર ધરાવે છે, એમ કહેવાનો આશય છે મારો. એકમ એટલે કહે છે એકમ એક બુદ્ધિ વિષયતયા, એટલે સમષ્ટિને એકમ એક બુદ્ધિ વિષયતયા, એટલે એને કલેક્ટિવલી, એટલે એક વન કલેક્ટિવલી, જેમ એક જળાશય એવી રીતે આપણે જે કહેતા હોઈએ છીએ, એ પ્રકારનો આપણો ખ્યાલ હોય છે. એક બુદ્ધિ વિષયતયા, એક બુદ્ધિનો વિષય બનાવે છે. અનેક જળોનો, અનેક બિંદુઓનો સમૂહ, અનેક વૃક્ષોનો સમૂહ, એ રીતે આપણે બુદ્ધિમાં નથી લાવતા. એને વનને કે જંગલને એક તરીકે જોઈએ, એમ એક બુદ્ધિ વિષયતયા. જલાશયદ્વા, જળાશય, અને પેલું મેં તમને કહ્યું વનવત્વા, એટલે વૃક્ષવત જલવત્વા, એ થયું સમષ્ટિ. પછી શું કહે છે? અનેક બુદ્ધિ વિષયતયા, એની એ જ વન વગેરેને તમે અનેક બુદ્ધિના વિષયમાં પણ પછી તમે કરી શકો કે ભાઈ આ વન છે શું વસ્તુ, તો કે આ તો બધા અનેક વૃક્ષોનો સમૂહ છે. ત્યારે ભાઈ એ જ વનને તમે કઈ રીતે જુઓ છો? અનેકના રૂપમાં જુઓ છો. એ જ જળાશયને અનેક બિંદુઓનો સંગ્રહના રૂપમાં જુઓ છો, પાણીના બિંદુઓનો. એટલે એ રીતે વાસ્તવની અંદર એક બુદ્ધિ વિષય, અનેક બુદ્ધિ વિષય એવી રીતે ભાગ કરવાને કારણે સમષ્ટિ અને વ્યષ્ટિ એ પ્રકારે ભાગ પડે છે. એમ અહીંયા કહી રહ્યા છે. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, વ્યષ્ટિ કારણ શરીર, સમષ્ટિ કારણ શરીર. વ્યષ્ટિ સ્થૂળ શરીર અને સમષ્ટિ સ્થૂળ શરીર આવશે, પણ અત્યારે હજુ સ્થૂળ શરીરની ચર્ચા નથી આવી ને. એટલે આ બધું શેની ઉપજ છે? વ્યષ્ટિ સમષ્ટિ આવું બધું શેની ઉપજ છે? આવ્યું ત્યારે વ્યષ્ટિ સમષ્ટિ ને, બરાબર છે.
વસ્તુ વ્યક્ત બની ત્યારે વ્યષ્ટિ સમષ્ટિ આવે. અવ્યક્ત અવસ્થામાં તો ક્યાંથી રહે? અવ્યક્ત અવસ્થામાં વ્યષ્ટિ સમષ્ટિ જ ન રહે. તમે ને હું જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે કઈ વ્યષ્ટિને કઈ સમષ્ટિ? જગત પણ આપણે કોઈ સભાનતા નથી, સમષ્ટિ ગણો, અને વ્યષ્ટિ હું, મારી કોઈ સભાનતા નથી. વ્યષ્ટિ સમષ્ટિનો ખ્યાલ એ કેવળ અવ્યક્ત વસ્તુ વ્યક્ત બને એ જ છે જગત. અવ્યક્તમાંથી વ્યક્ત થયું ત્યારે વ્યષ્ટિ સમષ્ટિનો ખ્યાલ આવ્યો, અવ્યક્ત અવસ્થામાં નહીં. એટલે આવ્યું અવ્યક્તમાંથી જ બધું. પણ વ્યષ્ટિ સમષ્ટિ જે કંઈ અત્યારે છે જગત કે તમે જીવ, એ બધું આવ્યું છે એ બધું અવ્યક્તમાંથી. અવ્યક્ત એટલે શું? એ પેલું સમષ્ટિ જ્ઞાન, માયા. એટલે અજ્ઞાન એ સમષ્ટિ અજ્ઞાન જ આનો કારણ છે. સમષ્ટિ વ્યષ્ટિનું. વ્યષ્ટિ સમષ્ટિમાં પછી હવે 3 ભાગ પાડો. શું? આ રીતે 2 ભાગ પાડો વ્યક્ત અવસ્થાની અંદર, અને એ છે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. વ્યષ્ટિ સ્થૂળ શરીર, સમષ્ટિ સ્થૂળ શરીર. પણ વ્યષ્ટિ કારણ શરીર એ પેલું અવ્યક્ત, બરાબર. એટલે એમાંય કારણ શરીર ખરું, નેચરલી કારણ શરીરમાં કારણે જ તો વાસ્તવમાં ભલે વ્યક્ત થયું, પણ વ્યષ્ટિ કારણ શરીરને આધારે જ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અને વ્યષ્ટિ સ્થૂળ શરીર મળવાના છે. એટલે છે ખરું, પણ અવ્યક્ત અવસ્થામાં એવું ભાગ ન પાડી શકો. વસ્તુ અવ્યક્ત હોવાને કારણે તમે વ્યષ્ટિ સમષ્ટિનો ભાગ આમ પાડી ન શકો એમ. એટલે ત્યાં પણ આ વસ્તુ ખરી, વ્યષ્ટિ સમષ્ટિ ખરી, પણ તમે વિભાગ તમે જાણી ન શકો. બસ એટલું જ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે આ વિભાગ આની અંદર કહેવામાં આવે છે. એના જ આપણે ભાગ પાડ્યા, પ્રાજ્ઞ, તૈજસ અને વિશ્વ. પ્રાજ્ઞ એટલે પેલો વ્યષ્ટિ કારણ શરીર ધરાવતું શું? ચૈતન્ય, બ્રહ્મ. કારણ કે પ્રાજ્ઞ કહો છો, સુષુપ્ત પુરુષ, ચેતન વ્યક્તિ પણ સૂતેલો, એટલે ચૈતન્ય ઉમેર્યું તમે એની અંદર. એટલે વ્યષ્ટિ કારણ શરીર એવું નહીં બોલવાનું. વ્યષ્ટિ કારણ શરીર સહિતનું ચૈતન્ય, પ્રાજ્ઞ કે બ્રહ્મ, કે વ્યષ્ટિ કારણ શરીર આત્મા, ચાલો આઈધર. પછી વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની કહેવામાં આવે છે, અથવા સહિતનું કહો, ઉપહિત કહેવામાં આવે છે. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર સહિતનું ચૈતન્ય એ છે વાસ્તવમાં શું કહેવાય? એ આને કહેવાય તૈજસ. એ નામ કેમ આપ્યા છે એ અત્યારે આપણે ચર્ચા નથી કરતા, કારણ કે પછી બહુ જ ડાયલ્યુટ થઈ જાય. તૈજસ કેમ કે સમજીએ ને, અત્યારે ચર્ચા રહેવા દઈએ છીએ. અને વ્યષ્ટિ આપણે સ્થૂળ શરીર સહિતનો ચૈતન્ય, એને આપણે કહીએ છીએ આ જાગ્રત પુરુષ. આપણે અત્યારે ચૈતન્ય છે અને એમાં સ્થૂળ શરીરની પ્રધાનતા છે જાગ્રત કાળે. એટલે પેલા 2 શરીરો રહેલા છે, એનો પ્રશ્ન જ નથી. એટલે ખાલી જાગ્રત શરીરથી જ, એટલે કે સમજી શરીર જ સ્થૂળ શરીર કામ કરે છે, સૂક્ષ્મ શરીર ન હોય તો કેવી રીતે કામ કરે? એ તો મૃત પામી જાય આ સ્થૂળ શરીર તો. એટલે પેલા 2 ખરા, પરંતુ પ્રધાનતા 3 શરીરોમાં પ્રધાનતા જાગ્રત કાળે કોની હોય? સ્થૂળ શરીરની. સ્વપ્નની અંદર કોની પ્રધાનતા હોય? નેચરલી તમે જાણો જ છો, વાસનાઓને આધારે બને છે. એટલે કે પેલો સૂક્ષ્મ શરીરની પ્રધાનતા થઈ ગઈ. અને સુષુપ્તિની અંદર કશોની પ્રધાનતા હોય? કારણ શરીરની, અજ્ઞાનની પ્રધાનતા હોય છે. ત્યારે તો સૂક્ષ્મ શરીરના અવયવો અને સ્થૂળ શરીર બધું લય પામેલું છે. તો પછી સુષુપ્તિમાં કોની પ્રધાનતા છે? કારણ શરીરની પ્રધાનતા. એટલે આ રીતે વાસ્તવની અંદર 3 શરીરો અભિમાની ચૈતન્ય, કે 3 શરીરો સહિતનું ચૈતન્ય. તો એના માટે આ નામ આપ્યા, પ્રાજ્ઞ, તૈજસ અને વિશ્વ. અને પછી એવી રીતે સમષ્ટિના સ્તરે પણ સમષ્ટિ કારણ શરીર સહિતનું ચૈતન્ય, એને ત્યાં કયો? અંતર્યામી, ઈશ્વર. પછી સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ સહિત, સૂક્ષ્મ શરીર કરતાં સૂક્ષ્મ પ્રપંચ, સૂક્ષ્મ પ્રપંચ અભિમાની કહીએ તો ચાલે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહો અથવા સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય કહો, એને શું કહેવાય? હિરણ્યગર્ભ. અને સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય અથવા સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય સહિતનું ચૈતન્ય, એને શું કહેવાય? વિરાટ. વિરાટ પુરુષ એટલે આ સમગ્ર જગત, સ્થૂળ જગત સહિતનું ચૈતન્ય. એટલે આ રીતે આ 3 વિભાગ એમાં પાડવામાં આવે છે. ચૈતન્ય એક જ, બાકી બધું મિથ્યા છે.
એટલે આપણે ઉમેરતા જઈએ એવું ખરેખર ઉમેરવાની જરૂર નથી હોતી, પરંતુ કહેવું હોય તો કહી શકો તમે કે આ અભિમાની ચૈતન્ય વગેરે. પેલું તો મિથ્યા છે, તમે જાણો છો. ત્રણેય શરીરો સમષ્ટિ હોય કે વ્યષ્ટિ હોય એ તો મિથ્યા જ વસ્તુ છે. માયા હોય, અવ્યક્ત હોય, એ મિથ્યા છે સમષ્ટિ જ્ઞાન. એમાંથી આવેલું આ જગત સૂક્ષ્મ અને સ્થૂળ બધું એ પણ મિથ્યા છે. અને બધાનું અધિષ્ઠાન કોણ છે? ચૈતન્ય છે. એ સત્ય વસ્તુ છે. પણ આ રીતે વાસ્તવમાં એમાં ભાગ કરવામાં આવતા હોય છે. એટલે અત્રાપી સૂક્ષ્મ શરીર અત્રાપી અખિલ સૂક્ષ્મ શરીરમ એક બુદ્ધિ વિષયતયા વનવત જલાશયવત સમષ્ટિ એટલે ત્યાં સમષ્ટિની વ્યાખ્યા પતી ગઈ. પછી કહે છે અનેક બુદ્ધિ વિષયતયા વૃક્ષવત જલવત્વા વ્યષ્ટિ અપી ભવતી. અને અનેક બુદ્ધિ વિષયતયા એટલે આ તમે એ જ સૂક્ષ્મ શરીરને, હવે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીરને તમે અંદર રહેલા ઘટકોની દ્રષ્ટિએ આમ જુઓ તો પછી વાસ્તવની અંદર એક સૂક્ષ્મ શરીર અંદર રહેલું છે. આ સૂક્ષ્મ શરીરના ઘટકો નહીં, સમષ્ટિ સૂક્ષ્મ શરીર શાનું બનેલું છે? બધા સૂક્ષ્મ શરીરો, વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરોનું. એટલે એ અનેક બુદ્ધિ વિષય થયા. અને વૃક્ષવત, પહેલાં વનવત હતું, પહેલાં વનની રૂપમાં જોયું, હવે વનમાં ઘટકોની દ્રષ્ટિએ જોયું તો વૃક્ષ. અથવા જલાશય છે એને કઈ રીતે જોયું? જલમ, એટલે કે જલનું બિંદુ, એ કરીને કહે છે કે આને વ્યષ્ટિ કહેવાય. એક જ વસ્તુ, પણ કઈ રીતે અનેક બુદ્ધિથી જુઓ છો, અનેકતાની દ્રષ્ટિથી જુઓ છો કે એકની દ્રષ્ટિથી જુઓ છો, એના આધારે સમષ્ટિ વ્યષ્ટિ ભાગ પડતા હોય છે એક જ વસ્તુના. હવે આગળ કહે છે એતत् સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ સૂત્રાત્મા હિરણ્યગર્ભ પ્રાણશ્ચ ઇતિ ઉચ્યતે. સૂત્રાત્મા હિરણ્યગર્ભ પ્રાણઃ ઇતિ ચ ઉચ્યતે. સર્વત્ર અનુસ્યુતત્વાत् જ્ઞાન ઈચ્છા ક્રિયાશક્તિમત ઉપહિતત્વાચ. એટલે સૂક્ષ્મ શરીરની આ રીતે વાત કરી સમષ્ટિને વ્યષ્ટિની, અને પછી એના ચૈતન્ય સહિતની પણ એ આ રીતે અહીંયા વાત કરે છે. અને એમાં વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર સહિતનું ચૈતન્ય અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર કે સૂક્ષ્મ પ્રપંચ સહિતનું ચૈતન્ય જે છે એના નામ અલગ અલગ જે હોય છે એ અહીંયા કહે છે. અને એ નામ કેમ છે એ આપણે સમજી લઈએ. એટલે વાસ્તવની અંદર વ્યષ્ટિ સમષ્ટિનો ભાગ જે અહીંયા આ રીતે જે પાડેલો છે, જો ચૈતન્યની દ્રષ્ટિથી ભાગ ન પડે અને એ રીતે વાસ્તવમાં વ્યષ્ટિ સમષ્ટિનો ભાગ ચૈતન્યની દ્રષ્ટિથી, પણ શરીરની દ્રષ્ટિથી વ્યષ્ટિ સમષ્ટિનો ભાગ જરૂર પડી શકે. જેવી રીતે આકાશનો ભાગ આમ ન પડી શકે, એ આકાશની દ્રષ્ટિથી, મતલબ કોઈ ભાગ નહીં, પરંતુ ઘડાની દ્રષ્ટિથી આકાશમાં ભાગ પડે. ઘડામાં રહેલું આકાશ, ઘડાની બહારનું આકાશ. ઘડાના અંદર રહેલા આકાશને આપણે ઘટાકાશ કહીએ, ઘડાની બહાર રહેલા આકાશને આપણે શું કહીએ? મહાકાશ કહીએ. વાસ્તવમાં ખરેખર આકાશમાં ભાગ પડ્યા જ નથી, પરંતુ પેલી ઉપાધિને કારણે આપણે આવા ભાગ પાડીએ વાસ્તવમાં. એટલે ઉપાધિ થકી જ્યારે જુઓ ત્યારે પછી સમષ્ટિ વ્યષ્ટિ ભાગ આવે. નહીં તો સમજીએ આમ તો બધું તો એમ કહેવાય છે કે આ તો બધું બ્રહ્મ જ છે, તો આ બધું આ વ્યષ્ટિને સમષ્ટિને, એટલે એ ઉપાધિ થકી સૂક્ષ્મ શરીર ઉપાધિ થકી ભાગ પાડો તો વ્યષ્ટિને સમષ્ટિ, ચૈતન્યથી ભાગ થકી જુઓ તો બધું કેવળ ચૈતન્ય. આ સૂક્ષ્મ શરીર કે સૂક્ષ્મ પ્રપંચ બધું વાસ્તવની અંદર ચૈતન્ય. કારણ કે સૂક્ષ્મ શરીર વ્યષ્ટિ કે સમષ્ટિ આવ્યું છે ક્યાંથી? કારણ પ્રપંચમાંથી, માયા કે અજ્ઞાનમાંથી. એ માયા કોનાથી અભિન્ન છે? બ્રહ્મથી અભિન્ન છે. માયા તો મિથ્યા છે. માટે વાસ્તવની અંદર બ્રહ્મની દ્રષ્ટિથી જુઓ તો કેવળ બ્રહ્મ જ છે, અને કશું છે નહીં. પણ ઉપાધિની દ્રષ્ટિથી જુઓ તો પછી આ વ્યષ્ટિ સમષ્ટિ ભાગ આવે, એમ અહીંયા કહે છે. એટલે એતत् સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ, એતत् સમષ્ટિ એ સમાસ છે અહીંયા, તો એતत् સમષ્ટિ ઉપહિતમ એટલે વાસ્તવની અંદર આ ઉપહિતમનો અહીંયા અર્થ કરવાનો સહિતનું, એની સાથે જ રહેલું, એ સહિતનું એની સાથે જોડાયેલું આ સમષ્ટિ સહિતનું ચૈતન્ય એતत् સમષ્ટિ. એટલે આ સમષ્ટિ ઉપહિત ચૈતન્ય જે છે એ જ વાસ્તવમાં એને શું કહેવામાં આવે છે? સૂત્રાત્મા. સૂત્ર પણ કહેવાય છે, સૂત્રાત્મા પણ કહેવાય છે. આ શબ્દ ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં પણ વપરાયો છે. 8મા બ્રાહ્મણના ત્રીજા અધ્યાયના 8મા બ્રાહ્મણની અંદર વપરાયો છે. સહોવાચ વાયુર્વૈ ગૌતમ તત્સૂત્રમ વાયુના વૈ ગૌતમ સૂત્રેણ અયંચ લોક પરશ્ચ લોક સર્વાણી ચ ભૂતાની સંદૃબ્ધાની ભવંતી. એટલે વાસ્તવની અંદર આ સૂત્રાત્મા ગજબનું વસ્તુ છે.
જેવી રીતે જે બધા પેલા આપણા મણકા હોય છે ને, મણકા સૂત્રે મણિગણા ભગવાને પણ શબ્દ આપણે ભગવદ્ ગીતાની અંદર કે મણિગણ એટલે કે બધા મણકા જે હોય એ મણકાઓને બધાને જોડીને રાખનાર શું છે? પેલો દોરો જે બધામાંથી પાસ થતો હોય, સૂત્ર કહેવાય એને. એવી રીતે આ બધા જ જીવો જે છે એ જીવોના સ્થૂળ શરીરો મણકા સમાન છે. એ બધાની અંદર એ બધાને જીવો તરીકે કહેવડાવનાર સ્થૂળ શરીરને કોઈ જીવ ના કહે. તો આ અત્યારે મને તમે જીવ કહી રહ્યા છો કે આ સ્વામીજી છે એક વ્યક્તિ કે એક જીવ, તો શેના કારણે છે? પેલા સૂક્ષ્મ શરીરને કારણે છે. એટલે સૂક્ષ્મ શરીર આ રીતે બધા જ વિવિધ પ્રકારના સ્થૂળ શરીરો, કેટલા પ્રકારના સ્થૂળ શરીર છે કલ્પના કરો. હમણાં મને કોઈકે મોકલ્યું કે ભાઈ અહીંયા 84 લાખ યોનિની અંદર પદ્મપુરાણમાં કહ્યું કે આટલા 8 લાખ પ્રકારની માછલીઓ છે. અને અરે હું તો કહું છું અબજો છે. વૈજ્ઞાનિકો તો કહે છે અબજો પ્રકારની યોનિઓ છે, અબજો પ્રકારના જીવો છે. એમાં બેક્ટેરિયા, વાયરસ, આ તે બધું કેટલું પ્રકાર, વાયરસને કદાચ ન કહે પણ બેક્ટેરિયા વગેરે પણ વાસ્તવની અંદર એ તો છે જ જીવો, કેટલા પ્રકારના છે. એટલે કહેવાનો આશય એવો છે. અને તો આપણે તો પૃથ્વી પરની વાત કરીએ છીએ, બીજે ક્યાં શું છે તો ભગવાનને ખબર. એટલે ત્યાં જીવો હોય કેવા પ્રકારના હોય એના કંઈક કલ્પના બહારનું જ છે બધું. એનીવે પણ આ બધા જીવોના સ્થૂળ શરીરમાંથી પસાર થઈને બધાને જીવિત રાખનાર, જીવ તરીકે કહેવડાવનાર કોણ છે? સૂક્ષ્મ શરીર. અને માટે સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એને શું કહેવાય? સૂત્ર કહેવાય, સૂત્રાત્મા કહેવાય. સર્વાણી ભૂતાની સંદૃપ્ધાની ભવંતી. બૃહદારણ્યકમાં કહ્યું કે બધા જ ભૂતો આ રીતે એકબીજા સાથે જોડાયેલા છે, મતલબ બધા જીવોની કેટેગરીમાં આવી જાય છે. અને એને જ નહીં તો બીજું શું નામ અપાય? હિરણ્ય ગર્ભ કહ્યું. હિરણ્ય ગર્ભ એટલે હિરણ્યમ ગર્ભે યસ્ય, જેના ગર્ભની અંદર, જેના પેટની અંદર હિરણ્ય, સોનું રહેલું છે. એટલે આ કંઈક સમષ્ટિ સૂક્ષ્મ શરીર કે આ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય એને અંદર પેટમાં સોનું નથી રહેલું. જેમ સોનું અત્યંત પ્રકાશમાન હોય છે એવી ને એવી રીતે આ હિરણ્ય ગર્ભ એટલે કે આ જે સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય છે એ અત્યંત પ્રકાશમાન છે. શેનો પ્રકાશ? જ્ઞાન. બરાબર ને? સૂક્ષ્મ શરીર એટલે કે આ બુદ્ધિ, અંતઃકરણ વગેરે એટલે જ્ઞાન. અને તમે વિચાર કરો, મારું જ્ઞાન, તમારું જ્ઞાન, ફલાણાનું જ્ઞાન, ઢીકણાનું જ્ઞાન, મચ્છરનું જ્ઞાન, કીડીનું જ્ઞાન, માછલીઓનું એમને અંતઃકરણ છે એમનું જ્ઞાન, અને બીજા બધા જીવો, પક્ષીઓ, આ તે. એટલે વૃક્ષને પણ જ્ઞાન રહેલું છે. એટલા માટે વૃક્ષ વળે છે. જ્યારે છાંયો આવી જાય તો સૂર્યની દિશામાં વળે, જાણે કે સૂર્યને જોતો હોય, સૂર્યની દિશામાં વળે જાણે. એટલે વાસ્તવની અંદર કંઈક એ લોકોનામાં જ્ઞાન છે પોતાને ટકાવવા વગેરેનું, જેવું અત્યંત ક્રૂડ, મતલબ કે બહુ જ જેને કે એવું બહુ સોફેસ્ટિકેટેડ નહીં પણ જે પણ જ્ઞાન એમનામાં. એટલે વાસ્તવની અંદર સમષ્ટિ જ્ઞાન, જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવે છે, અજ્ઞાનને અંધકાર સાથે સરખાવે. એટલે આમ હિરણ્યનો શબ્દનો અર્થ થાય પ્રકાશ, સોનું. પણ સોનું એટલે કે અત્યંત દેદીપ્યમાન, એટલે કે જ્ઞાન. એટલે આવું સમષ્ટિ જ્ઞાન. હિરણ્ય ગર્ભ એટલે સર્વજ્ઞ. એટલે સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય કે બ્રહ્મને શું કહેવાય છે? બ્રહ્મા પણ કહેવાય છે. પુરાણોમાં એને બ્રહ્મા કહ્યું. બ્રહ્માજીએ સર્જન કર્યું બધું. સર્જન કરનારને જ્ઞાન હોવું જોઈએ, બરાબર ને? જગતનું જેને જે વસ્તુ, જે વ્યક્તિ જેનું સર્જન કરતો હોય એનું જ્ઞાન તો હોય જ. તો પછી આ સમગ્ર જગતને બનાવનાર બ્રહ્માજી સર્વજ્ઞ. એમના માટે એટલે હિરણ્ય ગર્ભ શબ્દ આ રીતે વેદની અંદર, પુરાણોમાં એને જ બ્રહ્મા કહેવામાં આવ્યું. એ સૌથી પ્રથમ ઉત્પન્ન થયા ને. કેમાં, શેમાંથી આવ્યા? ઈશ્વરમાંથી. ઈશ્વરમાંથી પહેલાં આ રીતે સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ, માટે સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્યને બ્રહ્મા કહેવાય. પ્રથમ જ, મુંડકોપનિષદ શબ્દ વાપર્યો, પ્રથમ જ, પ્રથમમ જાયતે ઇતિ પ્રથમ જ, સૌથી પ્રથમ ઉત્પન્ન થયા. માટે બ્રહ્માજીને પિતામહ પણ કહ્યા. સમગ્ર જગતના એ પિતામહ કયા. પિતામહ એટલે કે પહેલાં ઉત્પન્ન થયા છે, એમાંથી બધા જીવો આવ્યા. એટલે એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર હિરણ્ય ગર્ભ શબ્દ પણ છે. સૂત્રાત્મા, હિરણ્ય ગર્ભ, પ્રાણ, સમષ્ટિ પ્રાણ, કારણ કે સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં પ્રાણ અંતર્ગત છે. માટે સમષ્ટિ પ્રાણ, અભિમાની ચૈતન્ય પ્રાણ પણ કહેવાય. અને આ રીતે વાસ્તવની અંદર આ
કેમ એને તમે પ્રાણ કહો છો? સર્વત્ર અનુસૂતત્વાત, બધા જીવોની અંદર એ એ પરોવાયેલા છે. અનુસૂત એટલે બધાની અંદર રહેલા છે, એક એક જીવની અંદર પ્રાણ રહેલા છે. અને એ રીતે એ વાસ્તવમાં મચ્છર હોય, આ હોય, બધાની અંદર પ્રાણ રહેલા છે. એના કારણે ભૂખ, તરસ વગેરે. એટલે જેવી રીતે એક એક દેશ હોય ને, ભારત દેશ, તો ભારત દેશની અંદર કેરાલાના કોઈ ગામડાની અંદર છેલ્લામાં છેલ્લું ઘર હોય સરહદ પરનું, એ પ્રત્યેક એ વ્યક્તિ કે સરહદ બધું એ છેવટે શેનાથી વ્યાપ્ત છે? ભારતીયતાથી વ્યાપ્ત છે, ઇન્ડિયનનેસ, ઇન્ડિયાથી વ્યાપ્ત છે. એક કન્યાકુમારીમાં તમે છેક રામેશ્વર જાઓ ને પછી તો દરિયો, અરે આમ તો દરિયામાં આપણી અમુક સુધી આપણી મર્યાદા હોય છે, અમુક આપણી સરહદ ગણાતી હોય છે. ઇન શોર્ટ, આ રીતે એક કે એક કેરાલા હોય કે આપણે ગુજરાત હોય કે ગમે તે હોય, એક કે એક કણે કણ જે છે એમાં શું આપેલું છે? આ રીતે ભારતીયતા વાપેલી છે, ઇન્ડિયનનેસ વાપેલી છે. એવી રીતે વાસ્તવની અંદર બધા જ જીવો જે છે એ બધા જીવોમાં પ્રાણ રહેલા છે. એટલે વાસ્તવમાં એ સમષ્ટિ પ્રાણ છે, અનુસૂતત્વ બધામાં રહેલા હોવાને કારણે એમને પ્રાણ શબ્દથી કહેવાય છે. કોને? આ રીતે ઈશ્વર જ, ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, બરાબર ને? એટલે આ રીતે. અને અનુસૂત એટલે ઇન્હેરન્ટલી અંદર રહેલા, બધામાં વ્યાપેલા. એટલે સૂત્રાત્મા કયું, પ્રાણ કયા, આ બધાના નામ એના. સમષ્ટિ કોના નામ છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર એના નામ છે. અને જ્ઞાન ક્રિયા, જ્ઞાન ઈચ્છા ક્રિયા શક્તિમત ઉપહિતત્વાચ છે. અને આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે, જ્ઞાન ક્રિયા એટલે તમે વિચાર કરો, જ્ઞાન શક્તિ મારામાં છે, તમારામાં છે, મચ્છરમાં છે, કીડીમાં છે, થોડી જે પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની, વૃક્ષમાં છે. એટલે સમષ્ટિની દ્રષ્ટિએ એટલે જ્ઞાન શક્તિ ઉપહિતત્વાત, એ હિરણ્યગર્ભ જે છે જ્ઞાન શક્તિ, સમષ્ટિ જ્ઞાન શક્તિથી ઉપહિત છે, સર્વજ્ઞ. ક્રિયાશક્તિથી ઉપહિત છે, માટે સર્વશક્તિ પણ કહીએ છીએ આપણે. ઈચ્છાશક્તિ ઉપહિતત્વાત. એટલે આ રીતે એનું નામ આપે અહીંયા 3. એ સિવાયનું નામ છે અહીંયા નથી આપતા, એને મહત્તત્વ પણ કહેવામાં આવે છે. મહત્તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ, એ સમષ્ટિ અંતઃકરણ, એ રીતે પણ કહેવાય છે. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર આ 91મા શ્લોકની અંદર આ રીતે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અથવા તો સૂક્ષ્મ પ્રપંચ અભિમાની એના સહિતનું ચૈતન્ય. સમજી, સહિતનું એના સિવાયનું હોય નહીં ને, કારણ કે એ બધું તો મિથ્યા છે. મિથ્યા હોવાને કારણે સત્યથી અભિન્ન હોય. કોઈ પણ મિથ્યા વસ્તુ ક્યારેય સત્યથી છૂટી ન હોય. જેવી રીતે આપણે હંમેશા ઉદાહરણ આપતા જ હોઈએ છીએ, ઘડો વગેરે છે માટીથી ક્યારેય છૂટો ન હોય. ઘડો માટીથી અભિન્ન જ હોય, કારણ ઘડાનું અસ્તિત્વ જ વાસ્તવમાં માટીથી છે. એટલે એ રીતે વાસ્તવમાં આ ત્રણેય શરીરો સમષ્ટિના સ્તરે પણ એક એ ચૈતન્ય કે બ્રહ્મથી અભિન્ન છે. એટલે એ તો સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય કહ્યું, જેના માટે બ્રહ્મા શબ્દ છે, જેના માટે હિરણ્યગર્ભ શબ્દ છે, પ્રાણ સમષ્ટિ પ્રાણ શબ્દ છે, સૂત્રાત્મા શબ્દ છે, કે મહત્તત્વ પણ છે. પછી 92મા શ્લોકથી જોઈશું હવે ભવિષ્યમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.